નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 6 વિચરતી અને વિમુક્તિ જાતિઓ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધવાનું છે કે આપણે લાસ્ટ લેક્ચરમાં છે વિચરતી વિમુક્તિ જાતિઓ છે, એમને ગુજરાત સરકાર એટલે ગુજરાતમાં કેટલી જાતિઓ છે એમની પર ચર્ચા કરી ગયા. આ સિવાય અંગ્રેજો જે 1857નો સંગ્રામ છે એમાં એમની શું કામગીરી હતી થોડી ઘણી આપણે ચર્ચા એની પણ કરી ગયા છીએ. રેડી? તો ખાસ તમારે જો એ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેશો. અને હા, આગળના ધોરણના વિડીયો જોવા હોય તો તમે આપણી ચેનલ અથવા તો એપ્લિકેશનમાં ખાસ કરીને જશો તો તમને લાઈન ટુ લાઈન બધા વિડીયો તમને સરળતાથી મળી જશે. ચાલો રેડી, આગળ વધીએ આપણે. નેક્સ્ટ સવાલ છે શું છે તો કે ભાઈ વિચરતી અને વિમુક્તિ જાતિઓ જેમની લાક્ષણિકતાઓ અને જીવન શૈલી. તો કે આ જે વિચરતી અને વિમુક્તિ જાતિઓ છે એમની લાક્ષણિકતાઓ શું છે, એમની જીવનશૈલી કેવી હોય છે, એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીશું. તો ચાલો શરૂઆત કરી દઈએ કે ભાઈ કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્તિ જાતિ તરીકે ઓળખીએ છીએ. આ આપણે આગળના ભાગમાં જોઈ ચૂક્યા. તો કે જે કેટલીક જાતિઓ હતી એ સતત એક જગ્યાએથી બીજા જગ્યાએ શું થતી, સતત સ્થળાંતર કરતી. રેડી? અને એને જ આપણે શું કહેતા, વિચરતી અથવા તો વિમુક્તિ જાતિ તરીકે ઓળખતા હતા. લગભગ સમગ્ર ભારતમાં વિખરાયેલ આ જાતિઓ નાના મોટા વ્યવસાયો કરીને જીવન ગુજારતી હતી. જો એટલે કે આ સમગ્ર ભારતમાં, આખા ભારતની વાત કરીએ તો એ નાના મોટા છે એ વ્યવસાયો પોતાના અનુકૂળતા પ્રમાણે નાના મોટા જે વ્યવસાયો કરીને પોતાનું જીવન ગુજારણ ચલાવતી હતી. તેમનું જીવન મોટે ભાગે વન્ય સંસાધનો અને પશુપાલન આધારિત હતું. આ જે વિચરતી વિમુક્તિ જાતિ હતી એમનું જીવન કોની પર આધારિત હતું? તો સ્વાભાવિક છે કે ભાઈ એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતર કરશે તો ત્યાંથી તમને એમને ડાયરેક્ટ જીવનનું અનુરૂપ મળશે વસ્તુ નહીં મળે. એટલે ત્યાંથી તમને ક્યાંથી શેમાંથી મળશે? તરત જ એમ કે ને આપણે તરત જ એમની અસર થાય, ઇમ્પેક્ટ થાય. એ વસ્તુ આપણને મળે તો કે પશુપાલન. તો સ્વાભાવિક છે, માની લો કે કોઈ જગ્યાએ સ્થળાંતર કર્યું, ત્યાં પશુ અને દૂધ હોય, દૂધ વેચે એટલે તરત જ એમને પૈસા મળે છે. એવી રીતના કોઈ માની લો કોઈ બીજી વન્ય જગ્યાએ એટલે વન્ય સ્થળમાં કે જે જંગલ વિસ્તાર છે ત્યાં એમને સ્થળાંતર કર્યું તો કે જે જંગલની જે પણ કંઈ ઔષધિઓ XYZ એ વસ્તુઓ હશે, ફળ ફળાદી હાથે, તો એ વસ્તુ વેચીને પણ પોતે આવક મેળવી શકશે. એટલે કે તરત જ અસર કરનારી વસ્તુઓ જે છે એમાં ખાસ કરી એટલા માટે આ લોકો છે ને એની સાથે વધારે જોડાયેલા છે. એમાં બે વસ્તુ ખાસ કરીને, એક તો વન્ય સંસાધનો અને બીજું શું હતું તો કે પશુપાલન આધારિત એમની જીવનશૈલી હતી. વિચરતી અને વિમુક્તિ જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. એટલે કે વિચરતી વિમુક્તિ જાતિઓ છે એ પોતાના પશુ સાથે દૂર દૂર સુધી છે એ સ્થળાંતર કરતા. એટલે કે એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતર કરતા. રેડી? સતત સ્થળાંતર કરતા. તેઓ જે સ્થાયી ખેડૂત હોય કે ભાઈ માની લો કે કોઈ એક સ્થળે ગયા, ત્યાં કોઈ સ્થાયી ખેડૂતો છે જે પોતે કાયમી ધોરણે ત્યાં રહે છે અને ખેતી કરતા હોય, તો એ શું કહેતા તો કે ભાઈ એમની સાથે આદાન પ્રદાન આપણે આગળના પાઠમાં પણ જોઈ ચૂક્યા છીએ. વિનિમય પ્રથા કે જે આ લોકો પાસે છે એ ખેડૂતને આપશે, ખેડૂત પાસે અનાજ ને હોય તે આ લોકોને આપશે. એટલે કે આ આદાન પ્રદાનની ભાવના. પૈસા છે એ વસ્તુ અલગ વસ્તુ છે, પૈસા ના આવે. આ અનાજના બદલામાં અનાજ કે જે વસ્તુ જે સામેવાળા વ્યક્તિ પાસે વસ્તુ વધારે છે એ જે બીજા સામેવાળો વ્યક્તિ છે એની પાસે નથી એને આપશે, તો બીજું સામેવાળો વ્યક્તિ છે એ એમને આપશે. રેડી? એટલે એવી રીતના આદાન પ્રદાનવાળી વસ્તુ છે. તો એમાં કઈ કઈ વસ્તુઓ ખાસ કરીને અનાજ હતા, કપડાં હતા, વાસણો છે, અથવા તો અન્ય વસ્તુઓ હોય, માટે ઊન હોય, ઘી હોય. રેડી? પશુપાલન કરતા હોય, આ વિચરતી મુક્ત જાતિ પશુપાલન કરતા એટલે સ્વાભાવિક છે કે ઘેટા બકરાની હોય તો ઊન પણ હશે, ઘેટા ગાય ભેંસ ને એવું બધું હોય તો એમાંથી ઘી પણ બનશે. રેડી? તો આ બધી વસ્તુઓ આદાન પ્રદાન કરતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની વસ્તુઓની ખરીદ વેચાણ કરતા હતા. એટલે કે એમાંથી કેટલીક જે વિચરતી વિમુક્તિ જાતિઓ છે એ તમે જોયું હશે, ખાસ કરીને ગામડા વિસ્તારમાં આ વસ્તુ જોવા મળશે. કેટલાય જોયું? ચાલો ફટાફટ કોમેન્ટ કરો કે ખાસ કરીને જો આમાં 2-3 પ્રકાર હોય કે ભાઈ ઊંટ ઉપર, ઘણીવાર ઊંટ ઉપર હોય તો ઊંટ ઉપર તમે જોયું હશે તો કે ભાઈ એની સામાન લાદેલો હોય, હે ને? 4-5 ઊંટ હોય એની ઉપર બધા ઉપર સામાન લાદેલો હોય અને એક જગ્યાએથી બીજા જગ્યાએ જતા હોય.
આ સિવાય આપણે ખાસ કરીને બીજી ગધેડા ઉપર પણ જોયું હોય કે ભાઈ એમાં સામાન લાદી દીધો હોય અને એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહેતા હોય. રેડી? તો શું કહે છે તો કે ભાઈ એક આવી રીતના કેટલાક વિચરતી વિમુક્ત જાતિઓ એવી હતી કે ભાઈ આ જાનવરો હોય, કોઈ પણ જાનવરો, પછી ખાસ કરીને ઊંટ, ગધેડા કેવા જે જાનવરો છે એમનો ઉપયોગ વધારે કરતા લોકો. તો કે ભાઈ એ જાનવરો ઉપર સામાન છે પોતાનો જે જીવન જરૂરી રિલેટેડ જે પણ કાંઈ રેગ્યુલર સામાન હોય એ બધું એમને સ્થળાંતર ત્યાંથી એ જે બીજી જગ્યાએ લઈ જતા. રેડી? અને ત્યાં ખરીદ વેચાણ વસ્તુ પણ કરતા. માની લો કે કોઈ જગ્યાએ એ નામનું સ્થળ છે, આપણે ક્લિયર કરી દઈએ, વધારે એક્સપ્લેન કરીએ કે ભાઈ આપણું કોઈ એ નામનું સ્થળ છે, ચાલો એ શહેર છે અને આ સામે બી શહેર છે. ચાલો હવે આ જગ્યાએ XYZ નામની વસ્તુ એ સસ્તી મળશે, 10 રૂપિયા ભાવ છે, અને એ જ વસ્તુનો અહીંયા ભાવ 20 રૂપિયા થઈ જાય. કેટલા રૂપિયા? 20 રૂપિયા થઈ જાય છે. હેડી? તો આ લોકો શું કરતા? હા, આવી રીતના આ લોકો શું કરતા કે ખાસ કરીને આપણે શહેરની જગ્યાએ ગામ રાખીએ, ચાલો ગામ. તો અહીંયા વસ્તુ સસ્તી મળે છે, અહીંયા મોંઘી મળે છે. તો એ લોકો શું કરતા તો કે ભાઈ અહીંયા વસ્તુ પોતાનો માલ સામાન જે છે એ લાદેલો છે, સાથે સાથે થોડીક એક્સ્ટ્રા વસ્તુ લઈ લેતા, અમુક વધારે વસ્તુ લઈ લેતા. રેડી? અને એ વસ્તુ છે એ અહીંયા વેચતા. તો સ્વાભાવિક છે કે એમાંથી એને થોડી ઘણી તો આવક થશે અને એ આવકથી પોતાનું ગુજરાન ચલાવતા. તો આવી રીતના પણ છે એ શું કરતા? પશુઓનો ઉપયોગ કરતા અને વસ્તુની ખરીદ વેચાણ કરીને પણ પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ છે કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ, ગધેડા, ઊંટ, પાડા, બળદ વગેરેનો વેપાર સાથે પણ સંકળાયેલી હતી. જો કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ છે એ આ ઘેટા, બકરા હોય, ઘોડા હોય, ગાય, ભેંસ, ગધેડા, ઊંટ, રેડી, પાડા, બળદ, રેડી, તો આ બધાનો પણ વેપાર કરતા, લેવેચ કરતા. જે ખાસ કરીને અત્યારે ગાય ભેંસની લેવેચ વધારે તમે જોઈ હશે કેમ કે તમે એની સાથે સંકળાયેલા છો. રેડી? તો આવી રીતે બધા પશુઓનો છે એ વેપાર થતો અને આ લોકો અમુક જાતિઓ છે એની સાથે જોડાયેલી પણ હતી, સંકળાયેલી પણ હતી. વિવિધ જાતિઓના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલ દોરડા, ઘાસની ચટાઈ, મોટા થેલા વેચતા હતા. એટલે કે જે વિવિધ જાતિઓના છે એ નાના મોટા ફેરિયાઓ, જે ખાસ કરીને ટોપીવાળા, ફેરિયાવાળા, તો ફેરિયાવાળા છે એ ફેરિયાવાળા છે એ પોતે જાતે બનાવેલી વસ્તુ છે એ બીજા ગામમાં જઈને વેચતા. રેડી? જેમ કે ઘાસમાંથી બનાવેલી છે એ ચટાઈ છે, પછી દોરડા બનાવ્યો હોય એ દોરડા હોય, પછી મોટા થેલા હોય, આ બધી વસ્તુ પોતે જાતે બનાવી હોય પણ બીજા જગ્યાએ જઈને વેચે તો સ્વાભાવિક છે કે એમને વસ્તુનો ઉપજ મળશે, વળતર મળશે. એ વળતર મળે તો એ વળતરને આધારે પોતે શું કરી શકે તો કે ભાઈ પોતે છે એ આવક મેળવી શકે ને ભાઈ. તો એટલા માટે તો શું કહે છે તો આવી રીતના છે એ રોજગાર પણ મેળવવામાં આવતું અથવા તો સાથે સાથે આવક પણ મેળવવામાં આવતી. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ કાંગસિયા, મોડવાનો સમાવેશ થતો હતો, જે બંગડીઓ અને સૌંદર્ય પ્રસાધનના વેપાર સાથે જોડાયેલી હતી. જે ખાસ કરીને આપણા માટે શબ્દ એક જે મહત્વનો છે કાંગસિયા. આ જે કાંગસિયા છે ને એના એ ખાસ કરીને આ લોકો જે છે ને ફેરિયાવાળા જે સૌંદર્ય પ્રસાધન જે એના સાધનો વેચતા હોય એને આપણે ખાસ કરીને કાંગસિયા તરીકે ઓળખતા હોય. ગામડાની વાત કરું છું. એની પછી મોડવાનાનો જે સમાવેશ થતો હતો એ લોકો શું કરતા તો કે બંગડી છે, સૌંદર્ય પ્રસાધનના સાધનો છે, એવી નાની મોટી વસ્તુઓ છે એ બધું વેચતા હતા. કોણ? તો કે આ જે વિચરતી વિમુક્ત જાતિઓ છે એમાંથી અમુક જાતિઓમાં કાંગસિયા છે, મોડવાનો છે, આ બધા લોકો. રેડી? તો આ પણ લોકો છે એની સાથે જોડાયેલા હતા. એટલે કે અહીંયા તમે ક્યાંક ને ક્યાંક જુઓ તો આ લેવેચના ધંધા સાથે આ બધી જાતિઓ પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. ચાલો રેડી? આગળ વધીએ. આ જાતિઓની એક વિશિષ્ટ ઓળખ એ રહેતી હતી કે તેઓ પોતાની ભાષા અને સામાજિક બાબતો તેમજ રહેણી કહેણીને પણ સમાન રહેતી હતી. એટલે કે આ જે જાતિઓ હતી વિચરતી વિમુક્ત જાતિઓ એમની વિશિષ્ટ ખાસિયત એક એ હતી કે અલગ અલગ સ્થળે જશે પણ તો પણ એમની રહેણી કહેણી રીત રિવાજો કેવા રહેશે એના જે એક જ હશે, એક જ પ્રકારના રહેશે. રેડી? એટલે એ ચોક્કસ હતા એમ કહી શકાય. સામાજિક બાબતો, રહેણી કહેણી એ પણ સમાન રહેતા. સ્થાયી સમાજ વ્યવસ્થામાં અભાવે અન્ય સમાજો કરતા ભિન્ન કક્ષાનું જીવન જીવતા હતા. એટલે કે સ્થાયી સમાજની અભાવ એટલે કે કોઈ એક જગ્યાએ સ્થાયી ન હતા, થોડા સમય માટે ત્યાં રહેતા, જ્યાં સુધી એનો ધંધો રોજગાર કે કંઈ મળી રહેશે
વ્યવસ્થા ચાલશે ત્યાં સુધી પોતે રહેતા, પછી તો કે નવા સ્થળે પોતે સ્થળાંતર કરતા. એટલે કે સ્થાયી જીવનનો અભાવ હતો, કોઈ જગ્યાએ સ્થાયી રહેતા નહીં, એક જગ્યાએ કોઈ પરમેનન્ટ રહેતા નહીં. એટલે એને લીધે શું થયું તો કે એને લીધે છે એ ભિન્ન કક્ષાના એટલે કે જુદા પણ અલગ જ કક્ષાનું છે એ જીવન જીવતા હતા. કેમ તો કે સ્વાભાવિક છે કોઈ એક જગ્યાએ જશે તો એની રહેણી કહેણી અલગ હશે, તો એ પોતે સ્વીકારી નહીં શકે. બીજી જગ્યાએ જશે તો એની રહેણી કહેણી રીત રિવાજો અલગ હશે, તો એને પણ નહીં સ્વીકારી શકે. એટલે આવી રીતના અલગ અલગ છે રીત રિવાજોની ક્યાંક ને ક્યાંક કોન્ટેક્ટમાં આવશે, જોડાયેલા રહેશે. તો એ પોતે આથી શું થયું તો કે સ્થાયી જીવનનો અભાવ હતો અને એને લીધે પોતાનું જીવન પણ કંઈક અલગ જ કક્ષાનું ભિન્ન કક્ષાનું જીવન રીત રિવાજો એ પોતે રહેતા હતા, જીવતા હતા. સાંસી, કંજર વગેરે જેવી જાતિઓ તેમજ વણજારા, કર્કમુંડી, હરણ શિકારી જેવા સમૂહોને વિચરતી અને વિમુક્તિ જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે સરકારે ખાસ પગલાં ભર્યા છે. આ જાતિઓના અમુક નામ છે, ખાલી માત્ર જાણકારી માટે, આવા બહુ પૂછાતો નથી, છતાં ધ્યાન રાખીશું. કયા? સાંસી, કંજર આવી વગેરે જાતિઓ છે, તેમજ વણજારા છે, કર્કમુંડી છે, હરણ શિકારી છે. આ બધા સમૂહોને છે એ વિચરતી વિમુક્તિ જાતિમાં મૂકવામાં આવીને ગુજરાત સરકાર દ્વારા અથવા ભારત સરકાર દ્વારા એને ખાસ પગલાં ભરવામાં આવે, એટલે કે એમનો વિકાસ થાય, બીજા લોકોની સમકક્ષ એનું જીવન આવે એ માટે સરકાર છે એ સતત પ્રયત્નશીલ છે. એમના માટે ઘણી બધી યોજનાઓ પણ સરકાર દ્વારા લાવવામાં આવે છે. ચલો રેડી, આગળ વધીએ. તેમના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિને જાળવણી માટે સરકારે તેમના પર ખાસ અભ્યાસ કરાવી ઈસવીસન 2008માં એક વિસ્તૃત અહેવાલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને તેમને બંધારણીય રીતે વિચરતી અને વિમુક્તિ જાતિનો દરજ્જો આપી માનવ અધિકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે શું કહે છે કે ભાઈ એમની જે સંસ્કૃતિ જાળવણી માટે સરકારે તેમના પર ખાસ અભ્યાસ કરવામાં આવ્યો. એટલે કે સરકાર દ્વારા પહેલાં તો એ લોકો ઉપર અભ્યાસ કરવામાં ભાઈ એની રીત રિવાજો, રહેણી કહેણી કેવું છે, આખું બીજી જાતિઓમાં એનો સમાવેશ થાય છે કે કેમ છે, બધું રેડી. બીજા લોકો સાથે કેટલીક સામ્યતા ધરાવે છે, એમાં કયા કયા હકો એમને મળવા જોઈએ, એમની કઈ સ્થિતિ, કેવી સ્થિતિ છે સમાજમાં, આ બધોને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. ક્યારે? તો કે 2008માં રેડી. અને આના આધારે એમને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. કોને? તો કે વિચરતી અને વિમુક્તિ જાતિઓને. અને એને મૂળભૂત અધિકારમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે રેડી. એને લોકોનો પણ મૂળભૂત અધિકારોમાં સમાવેશ કરવામાં આવ્યો છે રેડી. હા, કેમ તો કે આપણે ખાસ કરીને આ શબ્દ બહુ સાંભળ્યો હોય કે આપણે આ વસ્તુ અમારી મૂળભૂત અધિકાર છે, જેને સરકાર દ્વારા પણ છીનવી શકાતો નથી. ખાસ ધ્યાન રાખજો, આપણા જે અમુક મૂળભૂત અધિકારો છે આપણે આગળના ધોરણમાં જોવાનું છે, જેમ કે ખાસ કરીને ધોરણ 9માં આખો એક પાઠ જ છે મૂળભૂત અધિકારો. જે પણ આપણે કંઈ વાણી બોલવાનો અધિકાર છે રેડી, કોઈ જગ્યાએ બેસવાનો, કોઈ જગ્યાએ સ્થાયી થવાનો, હરવા ફરવાનો, આ બધા આપણા અધિકાર છે. તો એ અધિકાર છે એ તમને સરકાર પણ તમારી પાસે છીનવી શકતી નથી રેડી. કેમ કે જો તમને સરકાર પણ એમના વિરોધમાં જાય તો તમે ડાયરેક્ટ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો મૂળભૂત અધિકાર વિરુદ્ધ. એટલા માટે આ લોકોને પણ એક અધિકાર આપવામાં આવ્યો હતો, મૂળભૂત અધિકાર આપવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા. ભારતની વિચરતી અને વિમુક્તિમાં અઘોરી, બહુરૂપી, વણઝારા, બરંડા, ભામટા, ભોવી, ચિતોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાળિયા, બેરાગી, પારધી, તલવાર, કામતી વગેરેનો સમાવેશ થાય છે. જો આપણે ભારતની વિચરતી વિમુક્તિ જાતિઓની વાત કરીએ તો એમાં ઘણી બધી જાતિઓ છે. માત્ર બે વખત વાંચશો એટલે ખ્યાલ આવી જશે. અઘોરી, બહુરૂપી, વણઝારા, બરંડા, ભામટા, ભોવી, ચિતોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાળિયા, બેરાગી, પારધી, તલવાર, કામતી વગેરેનો સમાવેશ થાય છે. હજી પણ આમાં ઘણી નાની મોટી છે એ જાતિઓનો સમાવેશ થાય છે. અને આ જે જાતિઓ છે, ઘણી બધી જાતિઓ એવી હતી કે જેમનું માહિતી આપને ક્યાંય મળતી ન હતી, પણ સરકાર દ્વારા એના પર વિસ્તૃત અહેવાલ તૈયાર કરી એની વિસ્તૃત માહિતી એકઠી કરીને એમને આ બધા અધિકારો આપવામાં આવ્યા છે, જેથી કરીને ભારતના જે બીજા લોકો છે એમની સમકક્ષ પોતાનું જીવન જીવી શકે, લાવી શકે. ગુજરાતમાં વિચરતી વિમુક્તિ જાતિઓની વાત કરીએ તો બજાણિયા, ગારોડી, વાંસફોડા, ભવૈયા, રાવળ, કાંગસિયા, સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે. જો ગુજરાતમાં વાત કરીએ, આ બધી ભારતની વાત કરી બરોબર, તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કઈ કઈ છે તો કે બજાણિયા, ગારોડી, વાંસફોડા, ભવૈયા, રાવળ, કાંગસિયા, સલાટ વગેરેનો એમાં સમાવેશ થાય છે. ગુજરાતની પણ આપણે આપી છે અહીંયા, અને ભારતની પણ આપણે વિચરતી વિમુક્તિ જાતિઓનો સમાવેશ કરવામાં
આવ્યો છે. આગળ વધીએ. હા, આ પરીક્ષામાં તમને જાતિઓ નહીં પૂછે, પણ બે ત્રણ યાદ રાખવાનો પ્રયત્ન કરો અને ખાસ કરીને ગુજરાતની યાદ રાખજો, જેથી કરીને પરીક્ષામાં પૂછે તો તમને ખ્યાલ આવી શકે. તો વિચેતુ વિમુક્ત જાતિઓના છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવી પૂજક, સિંધી વગેરેનો સમાવેશ થાય છે. એટલે આ સાથે વિમુક્તિ જાતિની વાત કરીએ, વિચેતી જાતિઓ અલગ છે. વિમુક્ત જાતિઓની વાત કરીએ તો એમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવી પૂજક, સંધિ છે. હા, સંધિ. તો આ લોકો છે વગેરેનો એમને છે જાતિઓનો સમાવેશ આમાં થાય છે. શેમાં? તો કે વિમુક્તિ જાતિઓમાં. તો આ બધી કેવી હતી? હે ને, વિચરતી જાતિઓ હતી. એટલે આ વિચરતી જાતિઓ પણ અલગ છે ગુજરાતમાં, ના વિમુક્તિ જાતિઓ પણ અલગ કહી શકાય. આ બધી જાતિઓને ભારત સરકારે અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે. એટલે કે ભારત સરકાર, આપણે વાત કરી 2008માં જે રિપોર્ટ આપવામાં આવ્યો એ અંતર્ગત આ લોકોની છે એ શું થયું, જીવન ધોરણ કેવી છે, રહેણી કેણી કેવી છે, એના આધારે એમને છે એ વર્ગીકરણ કરવામાં આવ્યું કે ભાઈ આ જાતિ છે તે પછાત જાતિ છે, આ જાતિ અતિ પછાત જાતિ છે. રેડી? એટલે કે એમને ખાસ જરૂર છે સરકાર દ્વારા કોઈ યોજના આપવામાં આવે, પગલાં લેવામાં આવે કે જેથી કરીને એ પોતાનું જીવન સ્તર સુધારી શકે. રેડી? અને બીજા લોકોની સામે સમકક્ષ રહી શકે. ચાલો, રેડી? તો ભારત સરકારે છે એને વર્ગીકરણ કરીને પછાત, અતિ પછાત એવી રીતે વર્ગીકરણ કર્યું છે અને એના માટે છે એ અલગ અલગ યોજનાઓ પણ સરકાર દ્વારા છે એ લાગુ કરવામાં આવી છે. આ યોજનામાં આ સમૂહો સતત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલો છે. હવે જો આ યોજનામાં ખાસ કરીને શું છે કે આ એક તો પ્રજાતિ આપણે આગળ ચર્ચા કરી કે પાઠની શરૂઆતમાં કે વિચરતી વિમુક્તિ જાતિઓ છે એ સતત કેવી છે? સ્થળાંતરિત છે. કોઈ એક જગ્યાએ સ્થાયી થતી નથી, એક સ્થળેથી બીજા સ્થળે સતત સ્થળાંતર કરે છે. તો આ યોજના અંતર્ગત એમને છે કોઈ એક જગ્યાએ સ્થાયી કરવાની સરકારની પણ કંઈક યોજના છે કે જેનું કારણ શું છે, એનું રીઝન છે. માની લો કે કોઈ યોજનાનો એનો લાભ દેવાનો છે, પણ કોઈ એક જગ્યાએ સ્થાયી જ નહીં. માની લો કે તમારે કોઈ વ્યક્તિને પૈસા દેવાના છે. રેડી? હા, પણ પૈસા કઈ રીતના દેવાના છે? ઉદાહરણ તમને સમજાવું છું કે તમારે પૈસા રોજ એક રૂપિયો દેવાનો છે. કોઈ એક મિત્ર છે, એને તમારે પૈસા દેવાના છે, રોજ એક રૂપિયો દેવાનો છે. કેટલા દિવસ? તો કે 30 દિવસ. રેડી? પણ માની લો કે તમારો મિત્ર છે એ કોઈ જગ્યાએ, આપણી દેશી ભાષામાં કહે ને, ખાસ કરીને તળપદી ભાષામાં, ટાટીઓ ટકતો નથી કોઈ જગ્યાએ. એટલે કે કોઈ જગ્યાએ કોઈ સ્થાયી તમારો મિત્ર ક્યાંય રહેતો નથી. થોડાક સમય માટે તમારી હારે હોય, થોડોક સમય બીજા જગ્યાએ હોય, કઈ જગ્યાએ કોઈ મામાના ઘરે ગયો, માસીના ઘરે ગયો, આતે એવું બધું થતું હોય. તો તમે રોજે એક રૂપિયોને આપવા માગો છો, તો માની લો કે 3-4 દિવસ તો તમારી સાથે છે એટલે તમે આપી દેશો. પણ પછી શું? પછી એને તમે ગોતવા તો નહીં જઈ શકો ને કે હાલ આજ મિત્ર મારો ક્યાં છે, ગોતવા જઈએ. હાલો, એની વાય રોજ તમે ગોતવા જાઓ, તમારું કામ ક્યારે કરો? એટલે તો શક્ય ના બને. એટલા માટે સરકારનો પણ ક્યાંક ને ક્યાંક અહીંયા ઉદ્દેશ્ય એવો છે કે આ લોકોને સ્થાયી કરો, કોઈ એક જગ્યાએ સ્થાયી કરો, જેથી કરીને આપણે એનો યોજનાઓનો એનો સંપૂર્ણ જે લાભ થાય છે એ આપણે એમને સંપૂર્ણ આપી શકીએ. હવે માની લો કે યોજના તો છે પણ આ લોકો સ્થાયી જ નથી થતા, તેને અનુકૂળતા કેમ આવશે કે એમને યોજના લાભ કઈ રીતના મળશે? કેમ કે જો જગ્યાએ નવી જગ્યાએ જશે તો હવે ત્યાં નવા કાગળિયા આ અંતે, કેમ કે કાગળિયા એટલે કે એટલા બધા કાગળિયા હેવી નહીં માગે, પણ સ્વાભાવિક છે સરકારને પણ ખરાઈ કરવી પડશે કે ભાઈ આ લોકો એ જ છે ને, આમને જે ખરેખર લાભને જોઈએ છે, લાભ મળવા પાત્ર છે, આ એ જ લોકો છે, એટલે ખરાઈ તો કરવી જ પડશે. એટલે જ્યાં નવેસરથી પ્રોસેસ કરે, જ્યારે માની લો કે પ્રક્રિયા આગળ વધે તો એ લોકો પાછળ સ્થળાંતર કરી લે તો સ્વાભાવિક છે કે એનો લાભ મળે નહીં. એટલે કે સરકારનો પણ ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ્ય એવો છે કે એમને સ્થાયી કરવા આ યોજનાઓ અંતર્ગત. રેડી? તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે. જો એમના જે બાળકો છે એમના માટે ખાસ કરીને આશ્રમ શાળાઓ, આ શબ્દ તમે ઘણી બધા સાંભળ્યો હશે અને ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયા છો, આપણા મિત્ર અંતર્ગત જે ભણાવે છે એ લોકો પણ અહીંયા આશ્રમ શાળાઓમાં ભણાવે છે. તો આ આશ્રમ શાળાઓમાં છે તો છાત્રાલયોની છે એ શું કરવામાં આવી છે? સ્થાપનાઓ કરવામાં આવી છે સરકાર દ્વારા. ચાલો નેક્સ્ટ. કેટલીક વિચરતી અને વિમુક્તિ જાતિઓની જીવનશૈલી આપણે ભારત અને ગુજરાતના સંદર્ભમાં જાણવાનો પ્રયત્ન કરીશું. તો કે જે નીચે જે આપણે હવે આપેલી છે આ બધી છે એ ગુજરાત અને ભારતના સંદર્ભમાં જે વિચરતી વિમુક્ત જાતિઓ છે એમની જીવનશૈલી કેવી છે એની ચર્ચા કરવાની છે. જેમાં પ્રથમ આપણી કઈ છે? દેવી પૂજક, જેની ચર્ચા મિત્રો આપણે અહીંથી આગળની ચર્ચા છે એ બધી આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.